આણંદ તાલુકાના આળસ ગામની સીમમાં લગભગ એક અઠવાડિયા પૂર્વે બનેલી એક લૂંટની ઘટનામાં વાસદ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારા શખ્સોને ઝડપી પાડ્યા હતા. લૂંટારા શખ્સોને ઝડપી પાડવામાં ગામના જાગૃત નાગરિક વિષ્ણુભાઈ રાઠોડની જાગૃતતા પોલીસ માટે ખૂબ જ મદદરૂપ થઈ હોય. જિલ્લા પોલીસ વડા દ્વારા આજે જાગૃત નાગરિક તથા વાસદ પોલીસકર્મીનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નાગરિકોને વિવિધ સ્થળોએ આ પ્રકારે જાગૃત રહેવા માટે પણ અપીલ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી. ગત તારીખ 13મી ઓગસ્ટના રોજ અડાસ ગામની સીમમાં રહેતા એક ખેડૂત પરિવારના ઘરમાં 5 થી 7 લૂંટારા તત્વો ઘૂસી ગયા હતા અને પરિવારને બંધક બનાવી સોનાના દાગીના તથા રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સીમ વિસ્તાર હોય પોલીસ સામે લૂંટારા શખ્સોને પકડવા પડકારજનક હતું. પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે અડાસ ગામમાં તપાસ કરતા વિનોદ રાઠોડ નામના એક શખ્સે લૂંટારોની કાર તથા તેઓની કેટલીક ગંભીર બાબતો પોલીસને જણાવી હતી. પોલીસે પણ જાગૃત નાગરિકની આ રજૂઆતોને ગંભીરતાપૂર્વક લઈ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી અને વિનોદભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવેલ ઇકો કારના નંબરના આધારે ગણતરીના કલાકોમાં જ લૂંટારા શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આમ એક જાગૃત નાગરિકની જાગૃતતાથી લૂંટારા અન્ય બનાવને અંજામ આપે તે પહેલા પોલીસની પકડમાં આવી ગયા હતા અને બનાવમાં જાગૃત નાગરિક વિનોદભાઈ રાઠોડ પોલીસ માટે આશીર્વાદરૂપ બન્યા હતા, જેને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા આજે તેઓની જાગૃતતા અને બિરદાવતા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે પોલીસ કર્મીઓનું પણ સન્માન કરાયું હતું. તારીખ 13 ઓગસ્ટના દિવસે આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો અને ગંભીર કહી શકાય એ ટાઈપનો બનાવ એટલા માટે હતો કે સીમ વિસ્તારમાં એક પરિવાર ખેડૂત પરિવાર રહેતું હતું. તો રાત્રે ત્યાં 5-7 લૂંટારો આવેલા અને પરિવારને બંધક બનાવી એમને ગભરાવી ધમકાવી અને દાગીના રોકડ વગેરેની લૂંટ કરાવીને આ જતો રહ્યો હતા. પોલીસ છે એ બીજા દિવસે ફરિયાદ જ્યારે પોલીસને મળી, પોલીસે ફરિયાદ દાખલ કરી ડિટેક્શન કરવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ સીમ વિસ્તાર હતો એટલે ટેકનિકલ એવિડન્સ બીજા મળવા મુશ્કેલ હતા. આમ છતાં બી પોલીસ પ્રયત્ન કરી રહી હતી. એ દરમિયાન એક ટીમ જે વાસદમાં ગામમાં તપાસ કરી રહી હતી, તો સાંજે એમને એક એવા જાગૃત નાગરિક મળ્યા કે જેમણે પોલીસને એક ક્લુ આપી અને એક માહિતી આપી કે મેં આ વિસ્તારમાં ગઈકાલે સાંજે એક અજાણી ગાડી જોઈ હતી. એટલું જ નહીં પણ એમણે ગાડીનું ડિસ્ક્રિપ્શન આપ્યું, ગાડીનો નંબર આપ્યો, ગાડી કયા કલરની હતી અને કેટલા લોકો હતા એ માહિતી આપી. તો એના આધારે પોલીસે એ જે રીતે કોન્ફિડન્સથી વાત કરી રહ્યા હતા, પોલીસે તપાસ કરી અને ટેકનિકલ એવિડન્સ બીજા શોધ્યા અને 24 કલાકની અંદર જે લૂંટના ખરેખર આરોપી હતા એને પકડી લીધા. લૂંટનો મુદ્દામાલ મળી આવ્યો અને જ્યારે આરોપી પકડાયા ત્યારે ખબર પડી કે એ જ ગાડી હતી જેની માહિતી પેલા જાગૃત નાગરિકે આપેલી હતી. આ જાગૃત નાગરિક શ્રી વિષ્ણુભાઈ રાઠોડ જે છે એમનું એટલા માટે અમે આજે અહીંયા ઓફિસે બોલાવીને સન્માન કર્યું હતું. જો આવા નાગરિકો સમાજમાં વધુ હોય તો પોલીસની જરૂર જ ન રહે, હું તો ત્યાં સુધી કહું છું. અને આવા ડિટેક્શન, આવા લૂંટ, આવા કોઈ પણ ગંભીર બનાવો છે એમાં અમને ખૂબ જ મદદ મળે છે. તમામ નાગરિકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આવી કોઈ માહિતી આપણી પાસે હોય તો સામે ચાલીને પોલીસને આપો. ફરી એક વખત અમે વિષ્ણુભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમની જાગૃતતાના કારણે, એમની સતર્કતાના કારણે અને ખાસ કરીને એમની સતે જે હતા કે નંબર સહિતની વિગતો એમણે જે યાદ હતી ને પોલીસ સાથે એમણે તાત્કાલિક શેર કરી, એના કારણે જ અમે આરોપીને પકડી શક્યા છીએ. આરોપીને જ્યારે પકડ્યા ત્યારે એ બી ખબર પડી કે આ આરોપીઓ એકદમ રીઢા હતા. તમામ 4-5 આરોપીઓ છે એ તમામ આરોપીઓ ઓછામાં ઓછા 8 થી 10 ગુનાઓમાં અગાઉ લૂંટ, ધાડ સહિતના ગંભીર ગુનાઓમાં અગાઉ એમના નામ આવી ચૂકેલા હતા. આરોપી તરીકે એવા પ્રકારના આરોપી હતા. એટલે જો આ સમયસર અમને જાગૃત નાગરિકની મદદ ન મળી હોત તો કદાચ આ આરોપીઓને થોડો વધુ સમય છે એ આવી કુપ્રવૃત્તિ કરવાનો મોકો મળી શક્યો હોત, જે આ નાગરિકના કારણે નહીં મળ્યો અને પોલીસ છે એમને તાત્કાલિક પકડી શકી છે. ફરી એક વખત અમે અભિનંદન આપીએ છીએ શ્રી વિષ્ણુભાઈને અને તમામ લોકોને, નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવી જ રીતે પોલીસની સાથે રહો.